નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। દુનિયાના ધાર્મિક પરિપ્રેક્ષમાં મોટો ફેરફાર, મુસ્લિમ વસ્તી 21% વધી, હિન્દુઓમાં ઘટાડો। વાહન ચાલકો સાવધાન, હવે થર્ડ પાર્ટી વીમો મોંઘો થશે, 25% સુધી વધારવાની શક્યતા। દિલ્હીના ભૂમિહીન શિબિરમાં પૂર્વ સીએમ આતિશી પહોંચ્યા, પોલીસે કરી અટકાયત। સિદ્ધાર્મૈયા અને અન્ય લોકો સાથે સંબંધિત મુડા કૌભાંડ કેસમાં ઈડીની કાર્યવાહી, 100 કરોડની કિંમતની 92 સ્થાવર મિલકતો કરી જપ્ત। વિપક્ષી નેતા રાહુલ ગાંધીના વારંવાર વિવાદિત નિવેદન પર દેશની એકતા અને સુરક્ષા માટે પડકાર। સીએમ ધામીએ કહ્યું, પીએમ મોદીનો ગંગા મૈયા સાથે સંબંધ છે, હું તેમને ગંગા પુત્ર પણ કહી શકું છું। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી। આજથી ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, 1 કરોડથી વધુ બાળકોના કલરવથી સ્કૂલો ગુંજી ઉઠી। વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની સભામાં હોબાળો। સરકારનો પ્લાન, સિંધુ નદીનું પાણી રાજસ્થાન લાવવા 200 કિલોમીટર લાંબી નહેર અને 12 ટનલ બનાવશે। નિવેદનબાજી કરતા નેતાઓ માટે કોંગ્રેસમાંથી આવી ચેતવણી, મેવાણીને માપમાં રહેવાની સૂચના। સરકાર વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે, હવે મિલકતોની સંપૂર્ણ નોંધણી ઓનલાઈન થશે। જેપી નડ્ડાએ કહ્યું, રાહુલ ગાંધી બેજવાબદારી વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે। ચંદ્રબાબુ નાયડુએ કહ્યું, શાળાએ જતા દરેક બાળકોને 15,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે। ખેડૂતો તૈયાર રહેજો, 12 થી 18 જૂન વચ્ચે ચોમાસું ફરી સક્રિય થશે, બંગાળ અને અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ જનરેટ થશે। કડીમાં ગેનીબેન ઠાકોરે કહ્યું, ભાજપના પૈસા લઈને મત કોંગ્રેસને આપજો। અખિલેશ યાદવે કહ્યું, ભાજપ સરકારે કરેલા 11 વર્ષના કામોનો હિસાબ આપવો જોઈએ। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ। સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું, રાજ્ય સરકારે ભારે વરસાદથી પ્રભાવિત ખેડૂતોના કૃષિ દેવા માફ કરવા જોઈએ। આંધ્રપ્રદેશ સરકાર 2 થી વધુ બાળકો ધરાવતા પરિવારોને આપશે પૈસા। આયુષ્માન યોજનામાં નવું અપડેટ, હવે એપ દ્વારા અરજી કરો અને 5 લાખ રૂપિયા સુધીનો મેડિકલ ક્લેમ મેળવો। પશ્ચિમ બંગાળમાં કોવિડના કેસોમાં વધારો થતાં મમતા બેનર્જીએ સમીક્ષા બેઠક યોજી। કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની મોટી જાહેરાત, બિહારની તમામ 243 બેઠક પર એકલા હાથે ચૂંટણી લડશે। પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને કહ્યું, કેન્દ્રીય શાસિત હોવા છતાંય મણિપુરમાં કેમ પુનઃ સ્થાપિત નથી થઈ રહી શાંતિ। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી, 22 જૂન સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચોમાસું બેસી જશે। કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ પીએમ નરેન્દ્ર મોદીને G7માં ખતમ કરી દેવાની ધમકી આપી। રાસાયણિક ખાતરના વિક્રાંતાઓ સામે કૃષિ વિભાગની મોટી કાર્યવાહી, 24 ડીલરોના લાયસન્સ કર્યા સસ્પેન્ડ। મણિપુરમાં હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે 5 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત, કલમ 144 લાગુ। કોરોના સંક્રમિતની સંખ્યા 6,000ને પાર પહોંચી, 24 કલાકમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા। 20% યુક્રેન હવે રશિયાના તાબા હેઠળ, પુતિનની આર્મીએ વધુ એક શહેર પર કબજો કર્યો। સરકારે કાગળ પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડતા નોટબુકના ભાવમાં 25%નો ઘટાડો। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ગામડાઓમાં હવે આધાર સાથે તમામ મિલકત જોડવામાં આવશે। એલોન મસ્ક બનશે અમેરિકાના કેજરીવાલ, ટ્રમ્પની ભ્રષ્ટ સરકાર સામે પોતાનો નવો પક્ષ બનાવશે। પ્રાણીઓ અને ગૌ હત્યા મુદ્દે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરકાર પર ભડક્યા, કહ્યું, બધું સરકારની સહમતિથી જ થાય છે। ભાજપના નેતાએ ગોપાલ ઇટાલિયાની સરખામણી શ્વાન સાથે કરી, કહ્યું, પૂંછડી હંમેશા વાકી જ રહે છે। હવેથી જૂનું જીએસટી રિટર્ન ફાઇલ કરી શકશો નહીં, જુલાઈથી જીએસટીમાં નવા નિયમો લાગુ થશે। ટ્રમ્પ સાથે વિવાદ બાદ રશિયાએ એલોન મસ્કને આપી બમ્પર ઓફર, કહ્યું, જરૂર પડી તો શરણ આપીશું।
કિરીટ પટેલનું ચોંકાવનારું નિવેદન, કહ્યું જયેશ રાદડિયાને મંત્રી બનતા જોવાશે. અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોને તાત્કાલિક દેશ છોડવા નોટિસ આપવામાં આવી. ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યા 27.1%થી ઘટીને 5.3% થઈ. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 183 કેસ નોંધાયા. લોન લેનારાઓ માટે ખુશખબર, આરબીઆઈ દ્વારા હોમ લોનની EMIના વ્યાજમાં 50 પૈસાનો કર્યો ઘટાડો. દિલ્હી સરકારે બકરી ઈદ પર પશુઓની બલિ પર પ્રતિબંધ મૂક્યો. નાગરિકોના હિતમાં સરકારનો મોટો નિર્ણય, સરકારી બાબુઓ હવે મીટિંગના બહાના પર ગુલ્લી નહીં મારી શકે. પીએમ મોદીની પ્રશંસામાં ઉમર અબ્દુલ્લાએ કહ્યું, જે અંગ્રેજો ન કરી શક્યા તે તમારા હાથેથી થયું. વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ કિરીટ પટેલ વિરુદ્ધ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ. પાકિસ્તાને પીઓકેને પોતાના દમ પર છોડી દીધું, શાહબાઝ શરીફે બજેટમાં 16%નો ઘટાડો કર્યો. કોંગ્રેસની કઠણાઈ, બળદેવજી ઠાકોરની જીભ લપસી જતા તેમણે કોંગ્રેસ વિરુદ્ધ જ નિવેદન કરી દીધું. રાહુલ ગાંધીએ કહ્યું, ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને 11 વખત શરણાગતિ સ્વીકારવાનું કહ્યું. મોદીને શરણાગતિ સ્વીકારવાની આદત છે. આરબીઆઈએ ગોલ્ડ લોનના નિયમોમાં કર્યો ફેરફાર, હવે સોના પર મળશે 85% લોન. ગુજરાતના મંત્રીમંડળમાં નવા જૂની અંગે અંબાલાલ પટેલે કરી આગાહી, ઓગસ્ટમાં ફેરફારની શક્યતા. અખિલેશ યાદવે કહ્યું, અબ્બાસ અંસારીનું સભ્યપદ જાણી જોઈને રદ કરવામાં આવ્યું છે. G7 શિખર સંમેલનમાં સામેલ થશે પીએમ મોદી, કેનેડાના પ્રધાનમંત્રી કાર્નીએ આપ્યું આમંત્રણ. દેશના વરિષ્ઠ નાગરિકોને 15 જૂનથી મળશે ઐતિહાસિક ભેટ, ટ્રેન, બસ અને ફ્લાઇટમાં મફત મુસાફરી કરી શકશે. પાન કાર્ડ ધારકો માટે લાલ બત્તી, હવે નિષ્ક્રિય પાન કાર્ડનો ઉપયોગ કરનારાઓ પર લાગશે 10,000 રૂપિયા સુધીનો દંડ. શિક્ષણ વિભાગે કહ્યું, શાળાના સંચાલકો વાલીઓને ચોક્કસ જગ્યાએથી નોટબુક અને યુનિફોર્મ ખરીદવા દબાણ નહીં કરી શકે. રાહુલ ગાંધીના શરણાગતિના નિવેદન પર અનિલ વૈજે માફીની માંગ કરી. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું, હવેથી શાળામાં 4 વિદ્યાર્થી હશે તો પણ કોમ્પ્યુટર લેબની સુવિધા મળશે. પ્રશાંત કિશોરે કહ્યું, નીતિશ કુમાર બીમાર છે, બિહાર ચલાવવા યોગ્ય નથી. દેશમાં કોરોનાનો વ્યાપ વધતા રાજ્યોને બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા કરવાનો આદેશ. કેનેડાના નવા કાયદાથી ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ વધશે. હવે પડશે મોંઘવારીનો માર, વોડાફોન, આઈડિયા અને જીઓ ટૂંક સમયમાં 5G પ્લાન મોંઘા કરશે. ગુજરાતમાં આકાશી આફતની હવામાન વિભાગે કરી આગાહી, 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ. કિરીટ પટેલે કહ્યું, ઝેર પીને મરી જાવ પણ ખેડૂતોનો 1 પણ રૂપિયો ના લઉં.